તેણે ધીરેથી મારા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કર્યો અને મારી સાવ નજીક આવી ગયો. તેની ગરમ શ્વાસ મારા ગળા પર સ્પર્શી રહ્યા હતા. મારા પતિ શહેરની બહાર હતા અને હું રૂમમાં આ પાવરફુલ પાડોશી સાથે એકલી હતી. તેણે મારો હાથ પકડ્યો અને મારા કાનમાં ધીરેથી બોલ્યો, અંકિતા, આજે તારે સુમિતની યાદ નહીં આવે. હું તને એવો અહેસાસ કરાવીશ જે તે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તે રાત્રે શું થયું અને હું કેવી રીતે મારા પાડોશીના જાળમાં ફસાઈ ગઈ એ જાણવા માટે આ વિડિયો પૂરો જોજો, કારણ કે સત્ય બહુ જ ગરમાગરમ છે. મારું નામ અંકિતા છે. 25 વર્ષની ઉંમર અને મારું ફિગર કોઈને પણ પાગલ કરી દે તેવું હતું. મારા પતિ સુમિત હંમેશા કામમાં વ્યસ્ત રહેતા. ઘરમાં હું એકલી અને તરસતી રહેતી. ત્યારે જ બાજુના ફ્લેટમાં વિકાસ રહેવા આવ્યો. વિકાસ જીમ જતો હતો. તેના મજબૂત બાવડા અને તેની રોફેલી ચાલ જોઈને મારું મન પહેલી નજરમાં જ તેના પર ફિદા થઈ ગયું હતું. તે હંમેશા મને એવી રીતે જોતો જાણે મને કાચીને કાચી ખાઈ જશે. એક બપોરે મારા ઘરનો નળ બગડ્યો. મેં વિકાસને મદદ માટે બોલાવ્યો. હું પાતળી કુર્તીમાં હતી અને પાણી ઉડવાને કારણે મારા અંગો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. વિકાસ નળ ઠીક કરતો હતો, પણ તેની નજર સતત મારા પર હતી. તેણે અચાનક પાછળથી મને પકડી લીધી. તેના મજબૂત હાથોનો સ્પર્શ થતાં જ મારા શરીરમાં કરંટ દોડી ગયો. તેણે ધીરેથી મારા ભીના ગળા પર કિસ કરી અને કહ્યું, તું આટલી સુંદર છે, તો સુમિત તને એકલી મૂકીને કેવી રીતે જઈ શકે? મેં ના પાડવાની કોશિશ કરી, પણ મારો અવાજ નીકળતો ન હતો. તે રાત્રે વિકાસ ફરી આવ્યો. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો. તેણે ધીરે ધીરે મારા કપડાં ઉતારવાનું શરૂ કર્યું. જ્યારે તેણે મારા શરીરને નિહાળ્યું ત્યારે તે પાગલ થઈ ગયો. તેણે મને પલંગ પર પટકાવી અને મારા નરમ અંગો સાથે ખેલવા લાગ્યો. તે બહુ જ અનુભવી મર્દ હતો. પછી તેણે પોતાનું ભારે અને મજબૂત પુરુષત્વ ધીરેથી મારા પ્રેમ કેન્દ્રમાં પરોવી દીધું. મારા મોઢામાંથી જોરદાર સિસકારી નીકળી ગઈ. આહ, વિકાસ, ધીરે, પણ તે તો પૂરા જોશમાં હતો. તે જે રીતે મને સુખ આપી રહ્યો હતો, મને લાગ્યું કે હું સ્વર્ગમાં છું. રૂમમાં અમારી શ્વાસની ગતિ અને શરીરના અથડાવાનો અવાજ ગુંજી રહ્યો હતો. મેં તેને જોરથી વળગી લીધી અને અંતે અમે બંનેએ પ્રેમનું સર્વોચ્ચ સુખ માણ્યું. હવે જ્યારે પણ સુમિત બહાર જાય છે ત્યારે વિકાસ મારા બેડરૂમમાં હોય છે. હું જાણું છું કે આ જોખમી છે, પણ તેના મજબૂત શરીરનો એ જ જાદુ મને વારંવાર તેની પાસે ખેંચી લાવે છે. શું તમને પણ લાગે છે કે અંકિતાએ જે કર્યું તે સાચું હતું? કોમેન્ટમાં જણાવજો અને આવી જ ગરમાગરમ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.